આજે આપણે મેથીનું શાક બનાવીશું. તો મેથી છે તેને આપણે બાફી લઈશું. મેથી બાફવા માટે આપણે પાણી છે તે ગરમ કરવા મૂકીશું. હવે આપણે પાણી છે તે ગરમ થવા દઈશું. હવે આપણું પાણી છે તે ગરમ થઈ ગયું છે અને આપણી મેથી છે તેને આપણે ધોઈ લીધી છે. હવે આપણે તેને બાફી લઈશું. હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું. હવે આપણે બફાવા દઈશું. હવે આપણી મેથી છે તે બફાઈ ગઈ છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું. હવે આપણી મેથી છે તે એકદમ સરસ બફાઈને તૈયાર થઈ ગઈ છે. હવે આપણે તેને 2-3 પાણીએ ધોઈ લઈશું. હવે આપણે મેથી છે તે આપણે ધોઈ અને તૈયાર કરી લીધી છે. હવે આપણે વઘારી લઈશું. વઘારવા માટે આપણે તેલ છે તે ગરમ કરવા મૂકીશું. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં લસણ નાખી દઈશું. રાઈ અને જીરું નાખીશું. લીમડો નાખીશું. હિંગ નાખીશું. હવે આપણે મેથી બાફી છે તે નાખી દઈશું. હવે આપણે સાતળી દઈશું. હવે આપણે બધા મસાલા નાખી દઈશું. ચટણી નાખીશું. હવે આપણે સાતળી લઈશું. હળદર નાખીશું. ખાંડ નાખીશું. મીઠું નાખીશું. હવે આપણે સાતળી લઈશું. હવે આપણે લીંબુનો રસ નાખીશું. હવે આપણે જીરું નાખીશું. ફરી પાછું આપણે સાતળી લઈશું. હવે આપણે થોડું પાણી ઉમેરીશું. હવે આપણે થોડી વાર સડવા દઈશું. હવે એકદમ સરસ આપણું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું.
હવે આપણો મેથીનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.